ફરી પાછું સ્વાગત છે આપ સૌનું. પાર્ટ 2ની અંદર આપણે જોયું કે તાજમહેલ જે રહ્યું એ કઈ રીતે એક અપ્રતિમ ઇમારત છે. ફરી પાછું આપણે શરૂ કરીએ ત્યાંથી જ કે જેવી રીતે સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા મુમતાજ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય, એવી શાહજહાંની અંતરેચ્છા હતી. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. શાહજહાંની એક જ ખ્વાહિશ હતી કે મુમતાજ મહેલનું નામ અમર રહે મારા મૃત્યુ બાદ પણ. તો એના માટે આ વિશિષ્ટ પ્રકારની ઇમારતનું નિર્માણ એમણે કરાવેલું હતું. વચ્ચોવચ્ચ આ ઇમારતની વચ્ચોવચ્ચ મુમતાજ મહેલની કબર આવેલી છે, જ્યાં તેમને દફન કરવામાં આવેલા છે, અને ચારે બાજુ અષ્ટકોણીય જાળી લગાવેલી છે, અને એના મહેરાબ ઉપર એક ઉક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આટલી સુંદર કલાકૃતિ અને સ્થાપત્ય હોવાને લીધે દેશ વિદેશથી પ્રવાસીઓ કોઈ પણ આવે ભારતમાં ફરવા માટે તો સૌ પ્રથમ તાજમહેલની મુલાકાત લે છે, ત્યારબાદ જ બીજા સ્થળોએ જાય છે. તો ભારતની એક આગવી ઓળખાણ સમાન જે તાજમહેલ રહ્યું એ ઘણા વર્ષો થયા ભારતનું નામ રોશન કરે છે, અને વિશ્વની 7 અજાયબીઓમાં પણ સ્થાન મેળવી ચૂક્યું છે. ત્યારબાદ છે લાલ કિલ્લો, જે તમને અહીંયા પિક્ચરમાં પણ દેખાઈ રહ્યો છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કિલ્લાનું નામ લાલ કિલ્લો શા માટે રાખવામાં આવ્યું છે. ચલો આવો જોઈએ લાલ કિલ્લા વિશે. દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ ઈસવીસન 1638માં કરાવ્યું હતું. લાલ પથ્થરમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજહાનાબાદ વસાવ્યું હતું. આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાને ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે. તેની સજાવટોમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાજનો શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુગલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થાય છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું, જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો. લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે. દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, લાલ કિલ્લો કે આપણા વડાપ્રધાન દર વર્ષે આ કિલ્લા ઉપરથી જ સમગ્ર ભારતને રાષ્ટ્રીય પર્વ જેવા કે મહાત્મા ગાંધી જયંતિ હોય કે પછી 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ હોય કે સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય 15 ઓગસ્ટે, તો ત્યારે પરેડ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન આ દિલ્હી સ્થિત લાલ કિલ્લાની અંદર કરવામાં આવે છે. હવે આ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ 1638માં કરાવેલું હતું. તેમજ આ કિલ્લાની અંદર કિલ્લો એટલો વિશાળ છે કે એની અંદર આખું એક નગર વસેલું છે, જેની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશ મહેલ હોય, લાહોરી દરવાજા, મીના બજાર કે મુગલ ગાર્ડન, આ બધા આકર્ષણોનો સમાવેશ થાય છે. ખાસ જો કોઈ હોય તો આની અંદર દીવાને ખાસ નામની ઇમારત છે કે જેની અંદર સજાવટ માટે સોના, ચાંદી અને કિંમતી પથ્થરોનો ઉપયોગ થયો છે. આ કિલ્લાની અંદર શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાયું, પરંતુ નાદિર શાહ ઈરાનનો જે શાસક હતો એને પોતાની સાથે લઈ ગયો. તો આ હતો લાલ કિલ્લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ ફતેહપુર સિકરી વિશે. ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર ફતેહપુર સિકરી આવેલું છે. અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી.
સિકરીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન 1569માં શરૂ થયું અને ઈસવીસન 1572 સુધીમાં અહીં ઘણી ઇમારતો બંધાઈ. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો સર્વશ્રેષ્ઠ છે. બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. ફતેહપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ નોંધપાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, ફતેહપુર સિકરી આ પણ એક સમગ્ર નગર છે કે જે ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર વસેલું છે. બાદશાહ અકબર ખૂબ જ નામી શાસક સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ શહેર વસાવેલું હતું અને પોતાની રાજધાની એને બનાવી હતી. સિકરીમાં ઇમારતોના બાંધકામ કાર્ય ઈસવીસન 1569માં શરૂ થયું અને ઈસવીસન 1572 સુધીમાં અહીં ઘણી ઇમારતો બંધાઈ ગઈ. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, મરિયમનો સુનહલા મહેલ તેમજ આવી ઘણી વિશિષ્ટ ઇમારતો ખાસ આની અંદર યાદ રાખવાનું છે. ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો કે જે 41 મીટર પહોળો એટલે કે 4 માળની જે ઇમારત તમે સ્થાપિત કરો ને એની જેટલી ઊંચાઈ એની જેટલી હોય એટલી તો આની પહોળાઈ છે. એટલો વિશાળ દરવાજો છે. તમે અહીંયા પણ જોઈ શકો છો કે માણસો જે ઉપેલા રહ્યા એ કેટલા નાના દેખાઈ રહ્યા છે આ બુલંદ દરવાજા પાસે. તો આ બુલંદ દરવાજાની વિશાળતા આટલી છે. તો આ હતો ફતેહપુર સિકરીનો એક ઉડતો પરિચય તમારી સામે. હવે આગળ આપણે જોઈએ ગોવાના દેવળો વિશે. પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા. ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી. અહીં બેસાલિકા ઓફ બોમ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલું છે. અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. ઘણા વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી. આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ આવેલા છે તેમજ ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે પણ જાણીતું છે. તો પોર્ટુગીઝનું શાસન ગોવામાં 1960 સુધી રહ્યું. ભારત આઝાદ થઈ ગયું ત્યારબાદ પણ ગોવા જે રહ્યું એ પોર્ટુગીઝના શાસનની અંદર આવેલું હતું. હવે પોર્ટુગીઝો તો આવેલા જ હતા પણ સાથે સાથે એમના ખ્રિસ્તી ધર્મગુરુઓ જે હતા એ પણ ભારતમાં આવ્યા હતા. ગોવા જે રહ્યું એ પોર્ટુગીઝોની રાજધાની હતી ભારતની અંદરની. દેવળ ખ્રિસ્તી ધર્મની અંદર ચર્ચ જેને કહેવામાં આવે એ દેવળો જે રહ્યા એ ગોવાની અંદર ખાસ એમનું સર્જન થયેલું હતું. અહીંયા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયેલો છે. વિશેષતા એ છે કે એમનું શરીર હજુ સુધી વિકૃત થયેલું નથી. આવા ઘણા ચર્ચો ગોવાની અંદર આવેલા છે તેમજ ત્યાંનો દરિયા કિનારો પણ વિશેષ જાણીતો છે. ત્યારબાદ છે ચાંપાનેર. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે. મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી અને તેને મુહમ્મદાબાદ નામ આપ્યું હતું. ચાંપાનેરમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલ છે. ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વ ધ્યાને લઈ યુનેસ્કોએ તેને ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતે ગૌરવ લેવા જેવું એક સ્થળ જો હોય તો એ છે ચાંપાનેર કે જે પાવાગઢની તળેટીની અંદર વસેલું છે. મોહમ્મદ બેગડોએ આ સ્થળ ઉપર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે આ સ્થળને પોતાની રાજધાની બનાવી અને એને નામ આપ્યું મુહમ્મદાબાદ. આ સ્થળની મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો જે રહ્યો એ ખૂબ જોવાલાયક છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળો એટલે કે જે સાંસ્કૃતિક વારસાના સ્થળો રહ્યા એની યાદીમાં આ ચાંપાનેરનો સમાવેશ કરેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સમગ્ર ભારતની અંદર આવેલા
સાંસ્કૃતિક વારસાના સ્થળો કે જેની અંદર ચાંપાનેર, ગોવાના દેવળો, ફતેહપુર સિકરી અને એની અંદર આવેલો બુલંદ દરવાજો, દિલ્હી સ્થિત લાલ કિલ્લો અને ત્યારબાદ છે તાજમહેલ. એ પહેલાં આપણે જોયું આગ્રાનો કિલ્લો અને હુમાયુનો મકબરો. તો આ એવી વિશિષ્ટ જગ્યાઓ છે કે જેનું ઐતિહાસિક દ્રષ્ટિએ અગર મહત્ત્વ જોવા આપણે જઈએ તો ખૂબ જ મહત્ત્વ છે આ સ્થાનોનું, આ સ્થાપત્યોનું. અને આપણા ભવ્ય વારસાની એક આપણને ઝાંખી કરાવે છે કે આપણો વારસો કેટલો વૈવિધ્યસભર અને સમૃદ્ધ હતો. પહેલાંના શાસકોના જે એક કહી શકો કે કલાકૃતિ પ્રત્યેનો પ્રેમ એટલો વિશાળ હતો, એટલો સુંદર હતો કે એમણે આટલા સરસ ભવ્ય સાંસ્કૃતિક વારસાના સ્થળોનું નિર્માણ કરાવ્યું હતું. અને આજે આપણે એના લીધે ભારતની એક ઓળખ સ્થાપિત કરી શકીએ છીએ. તો ખરા અર્થમાં વારસો જે રહ્યો, આપણો સાંસ્કૃતિક હોય કે પ્રાકૃતિક વારસો હોય, એ બંને વારસાઓ આપણી આગવી ઓળખ સમાન છે, આપણો એક પ્રતિબિંબ છે, આપણી વાસ્તવિકતાનો પરિચય કરાવે છે કે આપણે શું હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ આજનો લેક્ચર. હવે આ પછી લેક્ચરની અંદર આપણે ગુજરાત સાંસ્કૃતિક દ્રષ્ટિએ કેટલું કલાત્મક, કેટલું સુંદર હતું એની એક ઝાંખી મેળવીશું. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહો, મસ્ત રહો.